નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી 7 થી 8 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન નીતિ આયોગનો. અને નીતિ આયોગનો કોઈ પણ પ્રશ્ન છે એ પરીક્ષામાં આવે અને આવે છે. સીસીની પરીક્ષામાં તો હવે નીતિ આયોગ એક ચેપ્ટર આપી દીધું છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો. નીતિ આયોગ છે ને એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય, ખાસ યાદ રાખજો. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એના હોદ્દાની રૂએ છે અધ્યક્ષ કોણ હોય છે? તો કે હોદ્દાની રૂએ અધ્યક્ષ છે હંમેશા દેશના છે વડાપ્રધાન હોય છે. કોણ હોય છે? દેશના વડાપ્રધાન હોય છે. તો અહીંયા છે આપણો જવાબ શું આવે છે? અહીંયા આપણો જવાબ આવે છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનો છે. ઓકે. અને આના છે વિદ્યાર્થી મિત્રો શું પૂછાય છે? તો કે ઉપાધ્યક્ષ પૂછાય છે. ઉપાધ્યક્ષ કોણ છે એ પૂછાય છે. અને એના સીઈઓ પૂછાય છે કે સીઈઓ કોણ છે? બંનેની છે એ હાલમાં નવી નિમણૂક થઈ છે. તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને નીતિ આયોગના સીઈઓ કોણ છે એ કોઈ કહેશે મને શું છે એમ? નીતિ આયોગ છે એના ઉપાધ્યક્ષ કોણ છે? તો કે અશોક લાહિરી છે. કોણ છે? અશોક લાહિરી. અને નીતિ આયોગના સીઈઓ છે એક મહિલા છે જેનું નામ છે નિધિ છિબ્બર. નિધિ છિબ્બર નામ છે. તો ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર છે આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. કારણ કે તાજેતરમાં બનેલી નિમણૂક છે તો એ પરીક્ષામાં 100% આવે. બરોબર.